મળી જ જશે એમ. સરસ. એકલા છે ને એટલે કાલે બધા સવારે બતાડ્યા હતા મેં. બરોડાની પાર્ટી હતી એ હતા રોડ ઉપર ચાલ્યા જતા હતા. આપણે જે રસ્તે જઈએ ને રસ્તા ઉપર જતા હતા કાલે. હવે ખુલ્લામાં વધારે ને કોઈ ટેન્શન નહીં લેવાનું. તમારી વસ્તુ બધી સાચી રાખજો, કોઈ પડી ના જાય. મોબાઈલ છે, પાકીટ છે, બસ છે. ભાઈ તમે હવે છે ને તમારું માલ પર્સ સામાન એ બધું જ સાચવીને રાખજો. એનું કારણ છે આપણે લેટ થઈએ બહુ એટલે આપણે થોડીક હાંકવી પડશે. ઓલા ભાઈ કીધું ને જરા કાંઈ રાખજો એટલે મેં એને કીધું ને ભાઈ જો આમાં રફ રસ્તામાં ભાઈ બહુ હાંકવી પણ ખરાબ. બરાબર. જંગલના રસ્તા છે. પાવડર લગાડવાની જરૂર કોઈને નહીં પડે. શું આ રફ રસ્તો એવો ને કેવા તો નહીં. હા તો મારા કેવા તો નહીં. ઉડવાની તો ખરી. હા કેવા તો નહીં. મેં યાર તો આ કાચ આમ પાડ્યો નહીં. આગળ ગાડી એને જ રાખવી પડે એમ છે કારણ કે ડ્રાઈવર નથી એમાં. ગાઈડ જ ડ્રાઈવર લઈને આવ્યો એટલે એની આપણા વેળી ગાઈડ નહોતો. ઓકે ઓકે. જંગલ આમ પાછું માંથી ગાડી કાઢીને આવવામાં શું છે ટ્રાફિક બહુ ને એટલે ઘરેથી ગાડી કાઢીને આવવામાં બહુ અટલ તકલીફ પડે. બરાબર. પહેલા હું ગાડી લઈને આવેલો તો મને કે આજ નહીં હવે સવારે આવતો. ઓકે ઓકે. હું પાછો લઈને વયો ઘરે જઈને ગાડી રાખીને કપડાં ચેન્જ કરતો તો ફોન આવ્યો જલ્દી ગાડી લઈને આવતો. હરણમાં હમણાં ડિસ્ટર્બ નથી થવું આપણે અને બહુ જોવા મળશે. આપણે પહેલા સિંહ જોવાની વાત છે કારણ બોલો ગાઈડ છે બહુ હોશિયાર માણસ છે એ પહેલા તમને ત્યાં પુકારશે પહેલા સિંહ જોવાનું એટલે જ હોય આગળ ગાડીઓ ગઈ હોય મળે ના મળે તમારા નસીબ એવી છે. પગે ડ્રાઈવર ને ગાઈડ આ બેને ઉપર તમારે આશા રાખવાની એ જોવા મળશે. ની અંદર તમને કોઈ એવી આશા નહીં રાખવાની પ્રોપર જંગલ છે ને જંગલો કાલ પણ જોવા મળ્યો છે. કાલે એકલો સિંહ હતો. કાલે એકલો સિંહ હતો. શિકાર કરીને જમીને પછી બેઠો હતો. હજી થોડોક ટાઢો પર થાય ને પછી બહાર આવશે ને પછી બહાર આવશે. રાત્રે બહુ તડકો થાય ને સુઈ જાય ને એ ફરી જ ના આગળ. એવું લાગશે ને અમને પાછું આવવાનો ટાઈમ હોય એટલા વાગે નીકળી જ જવાનું. બરાબર. પછી ના નીકળીએ ને તો રિટર્ન કરવામાં આવે. આરટી વાળા કેમ રિટર્ન કરે એવી રીતે વાળો કપાય. રિટર્ન ડ્રાઈવર રિટર્ન થાય ડ્રાઈવર થાય ગાડી થાય પ્લસ તમને હું એમ કહું ગાઈડ થાય તો આપણા ઘરે ગાઈડ છે નહીં. ભાઈ છે ને બહુ હોશિયાર છે. સિંહ બતાડે વિના રહે નહીં. બરાબર. તો સરસ. હા એનું કામ એને છે ને જોઈ લીધું હોય છે માર્કેટિંગ એટલે જ એટલો ભાગ્યો છે. પાછળ છે એટલે એનાથી નોખા રહીએ કે તો આપણે સરખી રીતે આગળ રહીએ તો આપણે સરખી રીતે જોવા મળે. એનું કહેવાનું મતલબ એવું આગળ ગાડી હોય આ સિંહ આમ રોડ ઉપર જ જાતા છે. બરાબર. આડાવરા નહીં હોય. અત્યારે રોડ ઉપર જ ચાલતા એ અંદર ચાલવામાં એને શું તકલીફ પડે છે મચ્છર. એને બહુ કરે છે. પેલું કંઈક છે જે નીલ ગાય જેવું અત્યારે કશું નહીં. જો એ પેલો ભાઈ છે ને એ આપણે ઠોકી નાખવાની છે. બાકી જંગલની અંદર રાખવાની મનાય છે. બરાબર. આમાં જીપીએસ લાગેલા છે. બરાબર. રોડ પર દેશની માટે ગાડી નહીં ચલાવવાની. બરાબર. પછી ચલાવીએ ને તો આપણી જવાબદારીમાં. હા એ તો છે. કાંકર
ઠંડો પોર થયો ને તડકો વયો ગયો એટલે એવું પણ આપણને જોવા મળશે. ચોમાસામાં બંધ હો, ચોમાસા તો અવાજ નહીં. હા જંગલ જ બંધ થઈ જાય છે. ઉનાળામાં તો બધું સુકાઈ જાય ને. ઉનાળામાં બધું અટાણા કાંઈ નથી દેખાતું ને જંગલમાં. ઉનાળામાં બધું જ ચોખ્ખું દેખાય. બધું clean દેખાય. આમ આમે કેટલા જાનવર છે હું છે. ઉનાળામાં સિંહ જોવા પણ મળશે. એનું કારણ શું છે? તો પછી આ પાણી બંધ થઈ જશે હા એટલે પાણીના કુંડા બનાવશે. હા એટલે ત્યાં પીવા આવે છે એ નક્કી જ હોય. નાખો બરાબર. આપણે પાસ કરી લેવું ને હા. એક આટલું કિલોમીટર આવીશું ને હા એટલે ત્યાં સિંહનું દૂધ રહે હા એ આટલું આ ભાગ્યો છે. બરાબર. વર્ષથી તમે કાકા અહીંયા હા કેટલા વર્ષથી? આપણે અહીંયા 10 વર્ષ 10 વર્ષ. નોકરી હો. આ ગાડી સેફની આપણે મહિને 6,000 રૂપિયા પગાર આપે. પછી સિંહ દર્શન કરીને આવે કોઈ ટીપ ના આપે હા એ આપે. 6,000 રૂપિયા પગાર. આ બધી ગાડીઓ છે ને બેન પ્રાઇવેટ છે, સરકારની નથી. પણ રૂટ સરકારનો. ગાડી તમારી માલિકી નહીં પણ રૂટ સરકારના રૂટ પ્રમાણે હાલવાનું. સરકાર જંગલ ખાતું કે એ કરવાનું. હમણાં આ દરવાજા બધા કપીને આ વર્ષે અહીંયા દરવાજો હતો ઉપર છપ હતી. પછી કોઈ ટુરિસ્ટે કમ્પ્લેન કરી કે ભાઈ ડ્રાઈવર છે ગાઢ છે એ લોકોને ધૂળ નથી ઉગતી. ધૂળ અમને જ છે. અમારે એવી કમ્પ્લેન ગઈ ને એટલે પછી ડ્રાઈવરને ગાઈડને પણ દરવાજા કપાવવાની છપડી કાઢી નાખવાનું તો ઓર્ડર આપી દો ભાઈ જંગલ ખુલે 15 તારીખે કે જે સિટીના દરવાજા નહીં હોય છપરી નહીં હોય લેવામાં આવશે કે નહીં કપે એ જીપ્સી લેવામાં આવશે નહીં. લો. એને પરમિટ નહીં આપવાની ગરીબ નંબર નહીં તો ઓર્ડર આપી દીધો. એટલે બધાએ કમ્પ્લેન આપી તાત્કાલિક દરવાજા કપાવવાની. પણ એ લોકોને શું ફરક શું કર્યું? તમે માટી અમે આગળ આવ્યા કમ્પ્લેન કરી કે માટી બહુ માટી તો બોલવાની જ ને. એટલે એ લોકોએ એવી ડ્રાઈવર હારે કાંઈ પ્રોબ્લેમ. આ બધી હરણ્યું છે હો. આમાં હરણ એકાઈ નહીં કેજો નહીં કાંઈ ડરવાનું નહીં. એ અવાજ આવ્યો. એ અવાજ કર્યો ને હવે આટલા દૂરથી શું અવાજ કરે છે? બોલે છે બોલે છે. હા નહીં ચાલવે. ચાલો આવી જાઓ. ચાલો ગાઈડમાં આવી જાઓ.
ક્યાં મને વાંધો છે મેં કીધું સામે તને એમ કીધું આગળ જવું બહુ નવ છે એનું જૂથ છે નવ આટલામાં હશે કે જેના બચ્ચા અવાજ કરે એક મિનિટ દૂર ના જતા રહે ને બધે છે નહીં જાય દૂર એને મૂકીને ધરેલું ભરાયેલું અટાણે અવાજ ના કરો ચલો બાય થેન્ક યુ ચાર છે ચાર તો વાંચો સામે આવીને પડકારો કર્યો કેવા છે જો બહુ બહુ એ બચ્ચા છે હા ને એની મમ્મી જોડે એને કોરોના ન લાગે ભાઈ મા પાસે દીકરા મા પાસે લાડ ન કરે તો કેની પાસે કરે હા? એટલે તો મા પાસે દીકરા લાડ ન કરે તો કેની પાસે કરે એટલા 3 થયા ને 2 બીજા જો આવ્યા 5 થયા ને ઈ 9 નું જૂથ છે એટલા ને એટલે બીજા હશે હશે આટલા આમાં ડાવડા નીકળી જાય ને જો ઓલો આમ ફરી જાય કંઈ વાગ્યું લાગે કાંટો દવાખાને લઈ જાય આ લોકો જોઈ લે ને હા કાંટો માટો વાગ્યો લાગે કાંટો બાટો લાગી ગયો કાંટો બાટો કાઢશે ચલો પેલી બાજુ જતા રહ્યા હવે ભાગશે ગાડી બધી